પ્રગતિનો પ્રવેશોત્સવ 2026 અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ। 24મા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાધનપુરના જૂનાપુરાણા, અલ્હાબાદ અને વડનગર ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો। આ તબક્કે આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણી સરકાર, આપણા સીએમ ભૂપેન્દ્રભાઈની સરકાર આપણા બાળકોને આજે પ્રવેશોત્સવ માટે સમગ્ર ગુજરાતની અંદર સીએમ સાહેબ હોય, ડેપ્યુટી સીએમ સાહેબ હોય, તમામ મંત્રીઓ શ્રી, તમામ ધારાસભ્યો શ્રી, આગેવાનશ્રીઓ, તમામે તમામ આપણા આવનારા ભવિષ્યની ચિંતા કરી અને શાળાની અંદર આપણા ભૂલકાઓને પ્રવેશોત્સવમાં આજે તમામે તમામ ગામડાઓમાં જ્યાં માધ્યમિક શાળા હોય, પ્રાથમિક શાળા હોય, દરેક જગ્યાએ જઈને શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા અને આપણું બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટેનો આજે આખા ગુજરાતની અંદર પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે। ભૂપેન્દ્રભાઈની સરકાર શિક્ષણ માટે ખૂબ જ આગળ વધી રહી છે અને આ તબક્કે આપણા રાજ્યની અંદર 200થી વધારે માધ્યમિક શાળાઓ પણ આપણને આપી છે। ખૂબ જ પ્રી પ્લાનિંગથી શિક્ષણ માટે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ચિંતિત છે। આપણું બાળક કોઈ પણ શિક્ષણથી વંચિત ના રહે અને આપણા બાળકને આપણા ગામ હોય, તાલુકો હોય, શહેર હોય કે રાજ્ય હોય, તમામ ક્ષેત્રે આપણું બાળક પહેલી હરોળમાં રહે અને એ માત્ર શિક્ષણના માધ્યમથી થઈ શકે। આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની અંદર અમારી સરકાર શાળાઓમાં જઈ અને બાળકોને પ્રવેશોત્સવ કરાવી રહી છે અને બાળકો સારું શિક્ષણ મેળવે, સારી ઉન્નતિ કરે, ગામનું રોશન નામ કરે, એના સારું શિક્ષણ મેળવે એના માટે અમારી સરકાર હંમેશા તત્પર રહી છે અને આજના દિવસથી 3 દિવસીય શાળા પ્રવેશોત્સવની અંદર તમામ મંત્રીશ્રીઓ અને ખુદ સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ તમામે તમામ શાળાઓની અંદર જઈ અને શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ કરાવી રહી છે અને બાળકોનું ભવિષ્ય, આ દેશનું ભવિષ્ય ઉજળું થાય એના માટે અમારી સરકાર તત્પર રહી અને ભૂપેન્દ્રભાઈની સરકાર, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ અને તમામે તમામ સરકારના તમામ ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ આજે અલગ અલગ ગામોની અંદર જઈ અને સ્કૂલોની અંદર પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, એમના એ દીકરા દીકરીઓને પ્રવેશ આપી અને આ દેશનું નામ રોશન કરે, આ રાજ્યનું નામ રોશન કરે એના માટે પ્રોત્સાહિત કરી રહી છે અને ખૂબ જ ઝીણવટભરી કાળજી લઈ અને શિક્ષણ માટે અમારી સરકાર હંમેશા તત્પર રહી છે અને તત્પર રહેશે।